હલો. जायु लहराई रे सनमुख महाराज मड़िया रे
માતની હે ઉતારો આરતી મારા ગોગા રે મહારાજની રાપડા બનાવી ગોગા પર ચારે આપ્યા મહારાજના કોટે બાપુ રમવારે આવ્યા દેશ પરદેશમાં પરટા બતાવ્યા મહીસાગર કોટે અમર નોમ સે મહીસાગર કોટે અમર નોમ સે રે ગોગા દોમ સે રે મેલડી માતાની ગોગા બાપાની ઉતારો આરતી કુળદેવી ચામુંડ માતની હે ઉતારો આરતી મારી મેલડી રે માતની દરબારમાં શંખનાદ વાગે ગાજે ઊંચે રે આકાશમાં 3200 ધૂપ મારા ગોગાના દરબારમાં આરતીની શોભા મારા આગરવાળા ધામમાં ચારે દિશાએ જય જયકાર સે રે જય જયકાર સે રે માતની જય ગોગા મહારાજની જય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે નારાયણી નમોસ્તુતે નારાયણી આવો તમારો ઘોડો ભાવન માતાને ખૂબ ગમે તમારો ઘોડો ભાવન માતા ગોળી કરી નાખે દીકરા તમારી શ્રદ્ધા તમારી અતૂટ વિશ્વાસ તમે મારા પાછળ ઘોડા તમારી પાછળ ઘોડી ઘોડો તમારો હાચો દો તમારી માં હારે તમારા કુળના દીવા હારે તમારી પેઢીઓની માં હારે દીકરા મારું એક જ લક્ષ્ય દીકરા મારો બેટો તમને એક દિવસ માટે થાય પણ એક દિવસ માટે મારો બેટો થાય ને તો હું તમારી માનો કાયમ માટે બેટો કરી આલીશ તમારી માનો કાયમ માટે બેટો કરી આલીશ ને તમારી માં પાસે માગવું નહીં પડે દીકરા મારી પાસે માગવું પડશે દીકરા મન અરે કોમ કરીશું બદલામ નારીઓ શ્રીફળ આલવું પડશે તમારી માન શ્રીફળ નહીં જોવે દીકરા તમારી માં તો તમારો હાસો ભાવ જોઈશે ઘોડો તમારો હાસો ઘોડો ભાવ છે જો આવું લાલ લડાવતા હશો આટલો ભાવ પ્રેમ કદાચ આટલા ફૂલ ઘડી માતા આરું વેર્યા હશે દીકરા અને કદાચ આ ફૂલોનું પરમાણ ગોડા કદાચ એ આ એ 5 દાડા 10 દાડાની
24 કલાકમાં આલીશ. આવું મારું મેલડીનું વેણ છે બોલો. અન કમા મજા બોલું મારું કોમ નથી દીકરા. અન બોલું એ પૂરું કરવું એ મારું કોમ છે દીકરા. બોલું તો પૂરું કરવું ઘોડો. અન ના બોલવા લાયક થી બોલું નહીં દીકરા. પણ મારો ગોર મારો રો બોલાવડાવે એ અવશ્ય બોલું દીકરા. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારી ભાવના આમંત્રિત વાર્તા દીકરા. આમંત્રણ આવીશ અમારા ઓગળે અવાજ ન કરશો, અવાજ નહીં. માના વેણ હોબળો, આપણે એમના વેણ હોબળવા માટે આવ્યા છીએ. આમંત્રણ આવીશ માં. આમંત્રણ આવીશ માં. તમે આછી ઓળખ આલી. આછી ઓળખ આલી એટલે અમારા ઓગળે મારા આવાથી કંકુ પગલા કે શું આવે નહીં દીકરા. પણ મારા આવાજ તમારી અરે રે તમારા ઉગેલા દેવ, તમારા ભૂલેલા ગુના અવશ્ય યાદ કરાવો દીકરા. હું તો કાયમ કહું છું અને ગાદીએ પણ કહું છું કે સુખ મારા હાથમાં નથી દીકરા. પણ સુખ કેમ દબાયાસ અને કેમ તમને નથી મળતા એ ખોરી લાવું મારા હાથમાં અવશ્ય છે દીકરા. અને એ ખોરી લાવીને સમાધાન કરાવું ને તો અવશ્ય સુખ આવે દીકરા. દુઃખ હોય દુઃખના દિવસો દૂર થાય દીકરા. બધાઈને રાખો બ્રહ્મ, બધાઈને રાખો આશીર્વાદ. દરેક નાના મોટા દરેક ઘરના જીવીઓ હોય, કાં તો કોઈ કદાચ હગા વાલા હોય, કોઈ મિત્રો હોય, હા કોઈ અંદર ના કદાચ ભાવથી આયા હોય, ભાવથી ભેટા થયા હોય, એવા મારા વિશ્વ રામ મારી રામ. આ પ્રસાદ આપી દો. હા પ્રસાદ આપો. ફૂલ જેવા સિવાય તમારી માં ખીલીલા રાખે, તમારી ચામુંડા ખીલીલા રાખે, તમારી ચામુંડા તમારી મેરડી રાખો પ્રભુ. આ પ્રસાદ આપો. આ બધું આ બધું કોઈ કહેતી નથી. મારું કોમ છે દીકરા. મારે બતાવા ખર્ચા કરાવડાવું મારું કોમ ની કોમ. આવડે બેઠી કરીને આવી માતા ઉભા વચ્ચે મારા માટે ગરીબ હોય તોય અરે રે અરે રૂપિયા વાળો હોય તોય મારા માટે ક્ષમા. અરે ત્યાં ભલે ફૂલ નતા પણ ભાવ ઘણો હતો દીકરા. મારા માટે ભાવ ઘણો દીકરા. કોઈની પાસે શ્રીફળ હરકી મેં વાતા એ મોંઘી નથી. તો હક માટે આ તમે બરાબર દીકરા મોટા ખર્ચા કરાવડાવો મારું કોમ દીકરા. હો ભલે રામ રાખો આશીર્વાદ. ભલે આટલો ભાવ પેદા થવાનું કારણ શું? આટલો વરસ પેદા થવાનું કારણ શું? વ્યવસ્થિત બોલે બધાને ખબર પડે. આટલો બધો ભાવ પ્રેમ તમને કદાચ એક મહિના મારી પાસે જાજો સમય નથી આવ્યો. નવા છો અને તમે નવા છો તો આટલો બધો ભાવ કેમ પેદા થયો? શું મેં કયું કામ કર્યું તમારું? અને તમને કયું ઉકેલ મળે મારા સાનિધ્યમથી, મારા દરબારમાંથી? બોલો સજાનભાઈ. તમે એક કામ કરો, મારા સાનિધ્યમ કેટલા સમય તમે આયા બરાબર? આવાથી તમારા પહેલાના કામ હું પડેલા અને માના સાનિધ્યમ આવાથી કયા કયા કામ ઉકલ્યા, કેટલા દિવસનો કામ થયા, કેટલો જૂનો કામ થયો બરાબર? મારા કાગળિયા નતા મળતા, એ માં મને એક વર્ષ ઉપર નીકળી ગયું નતો મળતા, પણ માં મને 11 દિવસ અંદર કાગળિયા મળી ગયા. માં એક જ મહિનાનો સમયગાળો અને તારી પાસે આયા 1 જ મહિનો થયો માં. અને 1 મહિનાની અંદર જયારે બીજો રવિવાર હતો ત્યારે તારી ગાડી આગળ બેઠા મારી તેવું કીધું કાગળિયાની વાત એમણે ખોલી, માં કાગળિયા આવતા નહીં. તો તે એવું બોલી કે 11 દાડાની અંદર હું કાગળિયા લાયા લઈશ મેળડી. અને માં સામેથી વ્યક્તિ 11 દાડાની અંદર કાગળિયામાં હાલી ગયો. તમારી શ્રદ્ધા તમારી શ્રદ્ધા હોય તો જ કામ થાય. તમારો હાસો ભાવ હોય તો જ કામ થાય. મારો દીકરો માતા નિમિત્ત શુદ્રા કોમ કરનાર તમારા દિવસ.
પણ ખૂબ ભક્તિ કરો છો. ખૂબ દીવા અગરબત્તી કરો છો. અને દેવ માટે ખૂબ ફર્યા દીકરા. દેવ માટે દેવ માટે ખૂબ 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 અરે રે જેણે જેણે જે બતાયા એ રસ્તા કર્યા, પણ રસ્તા ખુલતા નતા. અને તું તો આવ્યો નહીં, પણ એક દાડો તારો દીકરો આવ્યો મારી પાસે. શરૂ તો આવ્યો નહીં, શરૂ તો બધા આયા નતા. તારો દીકરો આવેલો એક મારી પાસે. એ માં દુઃખ માં ઘેર એ એક દાડે આરો પ્રોગ્રામ હતો, રોશર હતો. કેટલા દિવસ આવેલા કઈ પ્રાગટ્ય દિવસના દાડે રોશર હતો મારા. એ મહારાજ નો રોશર હતો. એટલે બે શબ્દ બતાડ્યા, એ બસમાં બેઠ્યો. એટલે બીજી વાર પાછા બધાને તેડા લઈને આવ્યો. અરે બધાને તેડી લઈને આવ્યો. એટલે બતાવવા લાગ્યો તો બતાવ્યું. એના માટે તમને સમાધાન મળ્યું. તમારા જે કોમ હતા, જે કાગળિયા, જે તમારો આધાર છે દીકરા, એ જાય તો તમે નોંધારા થઈ જાઓ. અને એ આજે મળે કાલે મળે કરતે કરતે વર્ષ નીકળી ગયું. કોઈ હાસુ અરે રે હાસુ મળતું નતું. હાસુ કેનાર કોઈ મળતું નતું. કીધું મેરડી અગરબત્તી અને મેરડીનું કરવા કીધું. અને મેરડીનું કીધું, પણ એક બાજુ સતી માતાએ લાગે, સતી ખોટી થાય નહીં. આવું મારું મેરડીનું કહેવું છે. વસ્તી તો દેવમાં મોનતી નથી, પણ તારું ઘર મોણસ અને તમે મોણો છો દીકરા. અડધી વસ્તી નહીં, વસ્તી તો ભાઈઓ ભાગલા પડી ગયા, બધા અલગ અલગ થઈ ગયા. ગોમડાની વાત થાય ને, ગોમડાથી ખબર નથી તમને? ગોમડાની એક બે ચારે ભાઈનો વિસ્તાર કહેવાય. અને ચારે ભાઈના વિસ્તારમાં એક ડોહાનો ખુદ કહેવાય. અને જોવા જાય ત્રણ ગેડીઓનો વિસ્તાર. તમારા ત્રણ દાદા મૂળ અરે મેન ત્રણ દાદા. અને બબે ગોમની વાત કહેવાય. અને બબે ગોમની વાતમાં અરે ચામુંડ તમારો કુળનો દીવો. ચામુંડા તમારો કુળનો દીવો. ચામુંડા તમે પગડી બની ચામુંડા કોમ કરતી નથી. ચામુંડા કાંઈ મજબૂર હતી. શા માટે મજબૂર હતી? એ મારો ભગવાન જોડે મારો રામ જોડે દીકરા. પણ તમારા ત્રણ દાદા વિસ્તારમાં મુખ્ય બે અરે 45 નવઘર. અરે મેન નવઘર હતા. અને માટીના ઘર હતા. અને નારેવાળા ઘર હતા. અને નારેવાળા ઘર ગોડા ખૂબ દુઃખ. આ સુખના સૂરજ ભલે આ તો સુખના સૂરજ ગયા છે, પણ દુઃખ તો ઘણું વેઠેલું છે દીકરા. દુઃખ ઘણું વેઠેલું છે દીકરા. દુઃખ કષ્ટ ઘણું વેઠેલું છે. આજ તેમાં આ એસી વાળા ઘરમાં બેઠા હોય, પંખા વાળા ઘરમાં બેઠા હોય ને, અરે ગોડા ખૂબ અરે મહેનત કરી મજૂરી કરી અને બાળ બચ્ચો અને પોતાનો વિસ્તાર મોટો કર્યો દીકરા. અને આજ થોડું સુખ છે. આ થોડી સુખ સાહેબી દેવની કૃપા છે, તમારા કર્માઈ છે દીકરા. પણ નવે ઘરની વસ્તી જોવા જાય ત્રણ ફોટા પડ્યા અને વસ્તીના 3 ભાગ પડ્યા દીકરા. અને ત્રણેય ભાગ પડ્યા. આ મગર કોણ ભાઈ? મગર અમાર ફાધર હોય તો સિદ્ધિનો વ્યવહાર ઉભો બાકી. અરે રે સિદ્ધિ હું કરી તમે? પણ સદી તમે એ લડાઈ કીધી, સદી કેમ ઊભી? સદી કેમ ઊભી? આ તો બીજી વાર વાત આવી મારી પાસે. એ સદી તમે પૂછો તો સદી ઊભી કેમ? સદી ની કઈ મજબૂરી સદી ઊભી? અરે સદી તો બેહવું જોઈએ. સદી તો તમે ખૂબ લાડ પ્રેમ કરો છો. અને સદી તો તમારો અરે વાતનો વિહોમો છે. ચામુંડા તમારો વાતનો વિહોમો. અરે રે એક બાજુ મેરડી. અરે રે એક મેરડી નહીં, પણ બબે મેરડી નો લેખ. અને બબે મેરડી નો લેખ મારો ભગવાન બતાવે. અરે રે કદાચ આ 84 ખાતું વસાણી મેરડી તો ખરી, પણ એક બાજુ ઉગતા ભાત ની મેરડી ખોટી થાય નહીં. મારા જેવી માતા છે. તમારા ગઈડું રતન છે મોટેરું દીકરા. મોટેરું રતન છે. આ મગર તમારો બાપો થાય ખરો અને તમારો ડોહો કરો. હું માતા જો નામ નિશાન કોનું પૂછતું નથી અને તમારું પૂછ્યું નથી. અને મારો ભગવાન બતાવે બતાવું છું ગોડો. ભગવાન તો ખરો, પણ એક બાજુ મંગોય ખોટો થાય નહીં. મંગળ અમારા કુટુંબમાં થાય. મંગળ અમારા કુટુંબમાં થાય. કાકાનો દીકરો તમારી ભાવના. હવે બોલો તમારો મુખ્ય કોમ. હવે તમે મારી પાસે મેં તમને શું બતાવેલું ભાઈ?
મેરડી માતાની 2 અગરબત્તી કરવાની, પાળશીકોતર માતા, મહાકાળી માતા. આ દેવ તમને મેં માતાએ તમને આટલા બતાયા. આમાં હવે આ દેવની અગરબત્તી કરવાથી માસ્ટર તમને કેટલું પરિણામ મળ્યું દીકરા? ખાસો ફરક ખાસો પડ્યો. ફરક. ખાસો એટલે ખાસો જીવનમાં બદલાવ આવ્યો. બદલાવ આવ્યો ખરો તમને? તમારે સંતોષ ખરા તમે અગરબત્તી કરવાનો? અને પહેલા ઘરમાં કલેશ કંકાસ બહુ બધું થતા, દૂર થઈ એથી ગયું, રાહત દૂર થઈ થઈ ગયું. ગયું બધું. બાળ શિકોત્ર માતા. બસ. આમાં બાળ શિકોત્ર માતા, હા. કાળકા મશાણી મેરડી. હા. એ આમાં. પણ આ જમીન વેચાનો કોઈ લેખ આવે દીકરા? હા, બરોબર. જાય તો. આમાં જમીન વેચે. ખરું મને. કઈ વેચી ભાઈ? લીમડિયા ચોક. લીમડિયા ચોકડી પર કોની હતી દીકરા? અમે બે ભૈયાના ભાગમાં જ લીધી માં. હશે. અને જબરો લેખ મારો ભગવાન બતાવે છે. હા, હા. આ તમારી માં આજ બાર પાડવા માંગતી હશે તો બાળ પડશે, આમાં. બાકી ગોઠે બોધેલું રહેશે દીકરા. ખરું મને. આમાં. એ આમાં. આમાં પણ હવે તમારા કાળકા પરથી તમારો વિશ્વાસ બેસશે. આમાં બેસ. આ 84 ખાતું મશાણી મેળવી બેહવા તૈયાર રહેશો ખરા? આમાં આ બાળ શીખો આ ત્રણ દે વધાઈને બેહાડો દીકરા. આમાં આ જગ્યા પોતાની છે ને દીકરા? આમાં ઘર પોતાનું છે ને? આમાં. જગ્યા જમીન પોતાની છે ને? આમાં પોતાની શું. જે કાગળે નતા હતા 1 કિલોમીટર દૂર છે માં અહીંયાથી. જમીન હા, એ મકાન ત્યાં બે બનાયા છે. થોડું કામ અધૂરું રહ્યું છે. પોતાના બનાયા છે. હા, મકાન બનાયા છે. હા, હા. આમાં. હવે તો તમારું પોતાનું થઈ ગયું ને? પોતાનું થઈ ગયું હવે તો પૂરું કરો તો ડર નહીં ને? ના, કોઈ ડર નહીં. પહેલા તો ડરી કામ કરતા. હા, ડરી જાય કામ. એ આ કાગળિયા મળશે કે નહીં મળે? નહીં મળે. નહીં મળે તો આ બધું કરેલું એડી જાહે. હા, હા. આવી એક આવું મનમાં ભ્રમ હતું દીકરા. હા. આવું મનમાં દુઃખ હતું દીકરા. બધું. હવે સધી ઊભી છે દીકરા. આમાં. સધી કેમ ઊભી? આમાં. જોવા સાહેબ તમારા એકાએક દેવ ઊભા દીકરા. આમાં કેમ કે આખું 84 ખાતું હોય ને મેં અરે આ મટ ક્યારે હલકી નો ભાઈ? કેમ કે આજ પણ મેરડી ઘરમાં ઓટા મારે છે. આમાં આજ બી 84 ખાતું મશાણી મેરડી ઘરમાં ઓટા મારે આમાં એટલે મટ હરગાવે. આમાં. અને તમારા દેવ ઊભા ઊભા ને ઊભા હો ભાઈ. આમાં એટલે દરેકને કહું છું કે પહેલા તમારી પેઢીમાં હાચવવું હોય તો કોઈ 84 ખાતું મશાણી મેરડી અને કુળનો દીવો આમાં. આ દેવ બે પહેલા બેઠેલા હશે આમાં. તો તમારા હંધાય દેવ બેસશે. ખરું માં. બાકી બધું ઊભું ઊભું ને ઊભું. ઊભું હો ભાઈ. આમાં ભલે રામ. દેવીના હારે આ દેવીના હારે. 5 દિવસ પિતૃ હારે આમાં શિકોતર હારે આમાં સધી આમાં. ભૂદેવી આમાં. 2 શિકોતર 3 આમાં. પૂર્વજ 4 અને અંબે માતા અંબે માતા. અંબે માતા આમાં. તમારી ભક્તિની માતા આમાં પહેલાથી ભક્તિ થતી આવી છે. આમાં. આ પાંચ દેવ. એક વાત કહું દીકરા, આમાં તમારી શ્રદ્ધા તમારી ભાવના આમાં. બરાબર છે. આમાં. પણ દીવા સ્ત્રીમાં થાય એટલા જ થાય, આમાં. કરવા લાયક હોય એટલા જ થાય. આમાં. 15 20 દીવા કરવાથી આજ સુધી કોઈનું જોડું થયું? દીવો એક કરો આમાં. પણ અજવાળું પોથરે એવો કરો દીકરા. આમાં. તમારા તમે 15 દીવા કરતા હો, 15 દીવાનો જોડું દેખાય કે ના દેખાય, પણ એક એવો દીવો કરો કે તમારું આખા ભવનું અજવાળું થઈ જાય દીકરા. એ આમાં. હવે એકાએક દેવને જો વડીલો પાલવતા દીકરા હો, અને આસપાસની વસ્તી મોને નહીં, પણ એક માતાઓ અરે એક કોળિયા પોચ હાથ દેવ હમતા દીકરા. આજ પણ હમાય, પણ તમારી અંદર ઓળખ નથી દીકરા. એટલે 2 વાટના દીવામાં હાથ 6 માતાઓ હમારતા દીકરા. અને હું મારા દીકરાના ઘેર બેઠી જ છું માતા. એક નહીં ગોડા હાથ દેવનું લંકર લઈ અને એક જ કોળિયા માતા પૂજવું દીકરા. પણ આથી ઓળખ જોઈએ દીકરા. હું એક કહું છું દીકરા કે તમે કદાચ આજ હાથ દીવા કરતા હોય, તમારી આગળની વસ્તી કરે ના કરે દીકરા. અને દીવો દેવ એક જેમ તેમ હોતું નથી, દેવ મામૂલી વસ્તુ હોતું નથી દીકરા. દેવ એટલી સૂર્યની અરે 2 ધારી તલવાર દીકરા. ખેલાયના બાપથી ખેલાય, બાકી કોઈનાથી ખેલાતી નથી. જગતમાં ખેલાઈ નથી કોઈના નામ છે દીકરા. જો આ તો બીજું કઈ કહેતી નથી, પણ તમારા કે રજવાડું થયું એટલે ખાલી હાલ મશાણી મેળવીને બેહાડો. 2 અગરબત્તી બાળ શિકોતર માતાની, 2 અગરબત્તી મહાકાળીની ચાલુ રાખો દીકરા. આમાં ખાલી મશાણી મેળવીને ઘરની બહાર
તહેવારો ખાલી સજીને વધાઈ લઈ લો દીકરા હો? આ બે જ જીવનું કરો બાકી બધા જે રેડી ને તે રાધે. ભલે રામ હે રામ મળી વળી લઈ જાઓ બા. હે માં જો તમારો મસાલો પેલા ફૂલ ને કઈ મળ્યા? એ ફૂલ આલજે પેલા. ફૂલ, કંકુ, ચોખા. ઘરના જાય આમાં. આ ગંગા કોણ હતી ભાઈ ગંગા ગંગા આમાં. ગંગા દીકરીવાળા આમાં. કેમ ના લાયા ગંગા કરીને? ના મળીમાં ઘણું બધું પ્રયત્ન કર્યો આયા પાછળ કંઈક રહસ્ય છે જોઈ. ખરું માં લાવજો. ખરું મારી આઈ વારે પ્રેમ આવે ઈ ગંગા. આમાં ઓ, ગંગાએ કીધું સોનતાઈ કીધી. આમાં અને આ ભાઈઓ જમીનના ડખા હતા. ભાઈઓ જમીનના ઝઘડા હતા. અને ભાઈઓ અરે અપૈયા દીકરા. ઓ, કાંઠા અપૈયા. ભાઈઓ ભેગા થતા નતા. પણ પ્રસંગ આવ્યો ને ભેગા થયા પાછા અલગ પડ્યા. આવું મારું માતાનું ભાવ. જો તો ખરો કેટલો બધો ભાવ હે. આમાં ખરું ભાઈ ખરું ભલે રામ રામ વિટેશને કાંઈ. હા, ફોન. આ શેર માટી કોનો નથી ભાઈ? શેર માટી દીકરીને. મને જરૂર મારી બેન છે તમારી રેડિયોમાં કોઈ છોકરાનો ફોટો એવી હા, એકવાર તમારા આ આયુષ દીકરી અમારે એવું નથી. આવવાની ઈચ્છા હતી. આમાં. પણ મજબૂરીના કારણે આઈ ના હકી. આમાં. પણ એનો અર્થ તો તમારી માએ બેઠી કરે છે. એ દીકરી થાય. હા મળી ભલે એકવાર થાય તો દીકરી આવે ભલે આઈ ના આવે કે મારી ગાદી સુધી પોકે આમાં અને એકવાર લઈ આવજો હો. આમાં ભલે રામ હે રામ. પ્રસાદ આ તમારો ભાવ જો મારી મામા હે મારી ખવડાવવાની માતા ચલો ભાઈ મારી માતાની ખવડાવવાની માતા વધારાનો આધાર લીધો ચલો ભાઈ જેનું પુણ્ય આવે એનું માતા ચલો ભાઈ આ કદાચ વર્તું કરો અને ભગવી ઘોડા કદાચ તમારો હાથો ભાવ હોય ને હાથો કદાચ દૂર હોય દીકરા તો કદાચ મારા ભગવાનના ઘેરથી મારા રોગની જતા ગયા વગર ઘડી કે ઘોડા મારા દરબાર ઉના મેરી દોડી આવું દીકરા અને એમાં તમારો હાથો ભાવ જોઈએ દીકરા આમાં બધા એક મનવાળાની બધા અલગ અલગ મનવાળા બેઠા છે દીકરા. શ્રદ્ધાળુ છે કોઈ અરે કોઈની શ્રદ્ધા હોય કોઈને ભાવ હોય દીકરા હે અને કોઈ કદાચ એ જો મૈસાણી મેળીની જગ્યા તમારે થાય દીકરા બિલકુલ સારી વાતનો ઊભી વાતનો દીવો કરો અને આ જગ્યા ભલે કદાચ સિટી વિસ્તારમાં છે દીકરા પણ આ જગ્યા પર નાગની જગ્યા છે હવે
ઘણી વાર તો મહારાજ સપનામાં પણ આવે આમાં નારદ સપનામાં આવે આમાં તો મહારાજનું છૂટું નિવેદ કોણી કરો દીકરા આમાં કરીએ છીએ માં. ભલે અવારનવાર ચાલુ રાખવું આમાં ગોમડાના ગુના એકવાર હાથ મારી નાખેલો આમાં વસ્તીના યાદ કરજો આમાં તમારા બાપાના હશે આમાં દીકરોના નહીં તો બાપાના હશે બાપાના નહીં દાદાના હશે પણ ગુના અવશ્ય છે ખરુમાં એના બદલે ચટવા વિષ્ણુ રાખજો દીકરા આમાં હાલ મેરડીને બેહાડી આમાં સદીને વધાઈને બેહાડો આમાં એટલે હવારનો ગુડા કે કલાક છે દીકરા ખરુમાં ભલે રહો રામ ભાઈ. એ વિડિયો બધા એ YouTube ચેનલ ની અંદર મુકાય છે કે કદાચ તમે ગાદીએ નાઈ શક્યા હોય ને કદાચ ઘેર બેસીને તમારે વિડિયો જોવા હોય કે માએ શું પ્રવચન કર્યું, માએ કોની કેવી બેટર બોલી, કોને કેવું દુઃખ હતું, માએ શું સોલ્યુશન આપ્યું, તો એ આગળવાળા ગોગા મેરડી ધામ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, એને લાઈક કરો, એને શેર કરો. એ વિડિયો જોશો એટલે તમને થોડું ઘણું જ્ઞાન થશે તો તમારા દુઃખનો તમને થોડો ઘણો ખ્યાલ આવશે કે કદાચ મારે આ માતાએ આ ભાઈને આવું કીધું હતું તો કદાચ આવું દુઃખ મને જ છે, તો કદાચ થોડું ઘણું મને લાગતું વળગતું હોઈ શકે છે. તમને થોડો ઘણો ભાવ ને વિશ્વાસ બેસશે, અને ભાવ ને વિશ્વાસ બેસશે તો તમને માતા કહેશે તમને યોગ્ય લાગશે. એટલે YouTube ચેનલ ની અંદર આગળવાળા ગોગા મેરડી ધામ ચેનલ છે આપણી, એ ચેનલને ફરજિયાતપણે દરેક વ્યક્તિ જેને મા પ્રત્યેનો ભાવ છે ને જેને પોતાના ઘરનું સારું કરવું છે તો એ YouTube ચેનલ ની અંદર વિડિયો છે એ તો તમારે ખોલીને જોવી જ પડશે, તો જ એમાંથી તમને જ્ઞાન મળશે. રામ રામ માળી. રામ. માન મોભો મર્યાદા સુખ જોવતું હોય ને તો પહેલા તમારું ચરિત્ર સારું રાખો દીકરા, બરોબર અને ચરિત્ર સારું હશે તમારું મન પવિત્ર હશે બરોબર. અને તમે મર્યાદા જાળવતા હશો, ઘરમાં નીતિ નિયમ રાખતા હશો તો સુખ દોડીને આવશે દીકરા. જો હવે બધા વિશ્વાળું ના હોય દીકરા, અને બધાને પેલો મારી વાત પર અનુભવ ના હોય એટલે વિશ્વા બેહે નહીં. આ તે જેને અનુભવ કર્યો હોય મારો, જે મારા દરબારો બેઠેલા હોય, જેને મારા પત્યા જોયા હોય, જેને મારી વાણી હોંભળી હોય, તેને વિડિયો જોઈ અથવા રૂબરૂ આવીને મારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, મારો અનુભવ કર્યો હોય, એને વિશ્વા બે. આજ વ્યક્તિ ડાયરેક્ટ આવીને મારો હોમ બ્લેક માં અમને આ તકલીફ છે આ કહી દે, હું કહી તો દઉં, વિશ્વા બે કરો ના બે કે મારો અનુભવ જ ના હોય. પેલા તમે મારા દરબાર ઉડી આવો, પેલા મારા દરબારનું તમે નિરીક્ષણ કરો દીકરા, મારી ભાવના કેવી છે દીકરા, અને મારી હાસી ઓળખ કરો તો તમને કૃપા મળે. ઓ ભાઈ આ ઉપર તમારી હાસી ભાવના ઘેર બેઠા યાદ કરો તો તમારી કોમ કરો ભાઈ. ઓ ભલે જાઓ, મારા આશીર્વાદ દીકરા. અને જાણવું હોય તો પેશિયલ આવજો દીકરા. આજ તો એકવાર કોઈ પણ ભાવિક કદાચ અહીં પહેલી વાર આજ માના કદાચ દર્શન કર્યા હોય પણ ખાલી એકવાર તપાસ કરવું હોય તો ખાલી એકવાર આગળવાળા ગોગા મેરડી ધામ પર ખાલી આવજો. રોડ ઉપર આગળવાળા મંદિર છે, મહીસાગરના કાંઠે મંદિર છે, અને દર રવિવાર ત્યાં આગળ ગાદી ભરાય છે. ખાલી એકવાર અહીં ચેક કરજો ખાલી. અને મારી ગાદી નિસ્વાર્થ હોય છે દીકરા, મારી ગાદી પર કોઈ પૈસાનો વ્યવહાર હોતો નથી હોતો. એક માતા છું, અને માતાને કોઈ દી પૈસાની જરૂર ના આવે. મને તમારો ભાવ જોઈએ દીકરા, તમારો ભાવ એ જ મારો સાચો ભંડાર દીકરા. એટલે નાણાકીય કોઈ બી વ્યવહાર મારા સાનિધ્યમાં થતો નથી. કે આયેલા ભાવિકને કોઈને ચા પાણી અથવા નાસ્તાની દર રવિવારે ભંડારાની પણ સગવડ હોય દીકરા, એનું પણ કોઈ મૂલ્ય લેવામાં આવતું કોઈ પણ મૂલ્ય 1 રૂપિયો લેવામાં આવતો નથી કોઈ ભાઈ ભક્ત પાસે. દરેક ને આવું બોલશું દીકરા, જ્યાં દેવ હોય ત્યાં દાનવ હોય. આ તો જેને અનુભવ હોય એને બરાબર છે, પણ જેને અનુભવ નથી કર્યો એને કદાચ બે શબ્દ કડવા પણ લાગે દીકરા. કોક બોલે તો કડવો લાગે ને, કોકને આવું ના ગમતું હોય, કોકને ગમતું હોય દીકરા. 4, 10, 15 મોણાની 20 મોણાનું ભજન મંડળ બેઠું હોય ને, તેમાંથી 2 મોણાને ભજન મંડળ ગમતું ના હોય દીકરા. એમને એવું હોય ક્યારે પૂરું થાય ક્યારે અહીંથી નીકળી જઈએ એને. એટલે જેને ભાવના હોય ને એને રાત ક્યાં વીતી જાય એને ખબર ના પડે. એવું બેઠી શ્વાસ રાત વાતો કરું ને તો ઉભા થઈ રહેવાના ભાષા ભાવાળા તો ઉભા થઈ રહ્યો દીકરા. અને જેને કદાચ એવો ઉમંગ હોય એને કદાચ એના અંદર આસ્થા ના હોય, વિશ્વાસ ના હોય કે આવું કશું હોય નહીં, એને બેઠા બેઠા એવું ગાવે, ઉભા એવું ગાવે દીકરા. અને એના હાસો ભાવ હોય ને એને 2 રાતના ઉજાગરા હોય તો માતા હોમી બેઠી હોય ત્યારે ઓખ મેકવાનો ભાવ હોય. ભલે મારા આખો આશીર્વાદ હોય.
ઘરણી હા બા આ ઘરના એ કઈ ગયા? જે તમને બતાવ્યું એ કરવા તમને પરિણામ મળ્યું આમાં તો તમારી માતાઓ ભલી ને તમે ભલા. આમાં પણ હવે મહારાજનું ચકલોન ચણ તૈયાર કરજો. કઈ મિનિટ પકડો. ગોગાનું ચકલન ચણ તમારે તમારા એ જાતે તમારા જાતથી એકવાર હાફ મારેલો આમાં આવો ગુનો બતાવે છે વારંવાર આવો ગુનો બતાવે છે. આમાં એટલે આ ગુનાનું તમારા ભાવથી તેનું ચણ નક્કી કરજો દીકરા. ઓ ભાઈ, આમાં અને તમારી માતાઓ જે તે દીવા કરો છો, આમાં જે તે હું દરેક ને કહું છું કે તમે કોઈ બી કાર્ય કરો પેલા તમારી કુળની માતાનો હુકમ, તમારી કુળની માતાની રજા લઈને જ કરો દીકરા. હું ભલે બોલું કે શિકોતર બેહાડવાની છે, આમાં અને ઘેર આવીને તમારી માની પેલી રજા લો કે માં ભલે આગળ વાળી માયલડી જલ્દી બોલી જી, પણ માં તારી રજા હોય તો અમે આગળ કાર્ય કરીએ, બાકી નહીં. હું માતા બોલું કે સધીનું કાર્ય કરવાનું, સધીનું હું ભલે બોલું પણ તમારી માં રજા ના આલે તો મારું બોલેલું કરવાનું નથી. એટલે કહું છું કે તમારી માં માને માં દીકરા. આમાં ભલે રામ. એ મારી ભેટ સ્વાગત છે તને પ્રેમથી ભેટ આલે મારી આરામથી માં. કપડા કાપડ છે જે બાલેગાનું ભલેંગાનું કાપડ. આશીર્વાદ માં. રામ રામ કઈ જઈશું ચાલે કિસનો કઈ કિશનભાઈ આશીર્વાદ. કોઈને કામ કર્યું હોય વિડીયો જોઈને કદાચ માનતાથી એક ફરો ખરાઈ કરી છે. આ બે દીકરાના બાકી છે માં. લગ્ન હા બે દીકરાના. જે બંધ થઈ ગયા લગ્ન બાકી છે. આમાં માં. લગ્નમાં તો મારા માતા પાસે આમંત્રણ આલજો. આમાં પહેલું આમંત્રણમાં. ભલે રામ. હે? ભલે મારા આશીર્વાદ લઈ લેશું દીકરા. જે પણ નવા ભાવિક છે, જે પણ વિડીયો જોવે અને કદાચ પોતાના મનની અંદર એવી ઈચ્છા થાય કે ભાઈ મારું આ કામ નહીં થતું, તો વિડીયો જોતા જોતા આગળવાળા ગોગા મેળી ધામની માનતા રાખશો તો માં મેળી અવશ્ય પૂરું કરી આલશે. પણ કામ પૂરું થયા પછી માનતા તો તમારે આવવા માટે આગળવાળા ગોગા ધામ પર જ આવવું પડશે. હા માનતા તઈ જ સ્વીકાર ત્યાં જ સ્વીકારવામાં આવશે. નિશુ કઈ ગયો? નિશુંગી. એ હે મહારાજ બાપો બાપો એ બાપો બાપો દરેક ભાવિક દરેક દ્રષ્ટાર્થી બાપા એ બાપો આ બાપ દરેક હે બાપ દરેક ના કુળના આદિવાદ બાપા મારા પારસમણી નાગના કુળ એ બાપો બાપો નવગડાનો રાજા છે. ખરું બાપ બાપ અનંત નાગ છે. ખરું અરે બાપ દૂધના પ્યાલા પીવાવાળું છે. આ બાપ આ બાપ જો બાપા. બાપ એ બાપા રામ બાપો બાપો જોગીઓનો જમાત ખરું અરે બાપ જટાડો જોગી શંકરા બાપા બાપ રબારીઓના નેહડી પૂજવાવાળો નાગ. હે બાપા ઉજળું મારો દેહનો ઉજળો મારો અવતાર છે. ખરું બાપ બાપ આના ઉજળા મારા પૂજનારા હોય છે. ખરું આ બાપા બાપ અને આવા ઉજળા દૂધ પીવાવાળો કરો બાપ શરણે રાશા છે. આ બાપ જગતમાં કોદરી ડાક પડવા દો દીકરા. આ ખરું બાપ તો ફટ સમન ધરતીના થબના ખરું દીકરા. બાપા ખરું બાપા અમારા બાપા બાપ મેલડીના હે રામ 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 બાપ અને ખૂબ આશીર્વાદ. ખરું માં લાડ શિકોત્ર માતા એટલે કુવાસી દીકરી એક કોઈ ઓફ થઈ ગઈ હોય 5 વર્ષની હા માં એ બાળ શિકોત્ર માતાની ખાલી વ્યાકરણથી પોણેરી ચાલુ કરજે હા માં અને આ મેળીનું વાર કરું તું ચાલુ રાખજે. અને તને પરિણામ લાગે 100% સારું લાગે. હા માં પણ માતાની ગાદી એ વાત કરજે કે મારે સારું થયું તો હવે અમારા દેવનું શું વ્યવહાર કરવો તો આગળનું બતાવીશ. હા તો બસ ગંગા મળી ગઈ તો આ બાળ શિકોત્ર માતા ખોટી થાય ના ગોડા.